નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 ના આગળ ઘણા વિડિયો આપણે મૂકેલા છે, ન જોયા હોય તો તે જોઈ લેજો। હવે આજે જે આપણે ટોપિક શરૂઆત કરવાની છે કે જે ટોપિક વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે દાખલા ગણવાના છે, એની માટે આ થિયરી ખૂબ જ અગત્યની છે। હવે તમારો સમય ન બગડે એટલે મેં અગાઉથી લખેલું રાખ્યું છે, બરોબર। હવે અહીંયા ચલો જો આ પહેલું મેં લખ્યું છે, શું કહેવા માંગે છે તો કે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર, એટલે કે સમય સંખ્યાની કોઈ પણ ક્રિયા જો હું સમય સંખ્યા સાથે કરીશ તો મને જવાબની અંદર ફરજિયાત શું મળશે? સમય સંખ્યા। પછી સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, એટલે કે સમય સંખ્યાનો કોઈ પણ ક્રિયા, સમય સંખ્યાની કોઈ પણ ક્રિયા હું અસમય સંખ્યા સાથે કરીશ તો મને જવાબમાં શું મળશે તો કે અસમય સંખ્યા। શું મળશે? અસમય સંખ્યા। એટલે કે આ મુદ્દા બે તમને યાદ રહી જવા પડે। સમયની કોઈ પણ ક્રિયા સમય સાથે તો સમય, સમયની કોઈ પણ ક્રિયા અસમય સાથે તો અસમય, બરાબર। હવે આની અંદર થોડું ક્લિયર કરજો કે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી જ્યારે હું અસમય સંખ્યા સાથે કરીશ ત્યારે ફરજિયાત મને શું મળશે તો કે અસમય સંખ્યા। એ ફિક્સ છે। અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી હું અસમય સંખ્યા સાથે કરીશ તો ફરજિયાત જવાબમાં શું મળશે? અસમય સંખ્યા। પણ જ્યારે પણ અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા સાથે થાય ત્યારે ફિક્સ નથી હોતું કે સમય સંખ્યા મળશે કે અસમય, તો ત્યારે રકમ ઉપર આધાર રાખે કે ભાઈ કઈ બે સમય સંખ્યાનો ભાગાકાર કે ગુણાકાર થાય છે, એના આધારે નક્કી થાય કે સમય સંખ્યા મળશે કે અસમય। ઉદાહરણ તરીકે હું એમ કહું કે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 8, ચલો આ બે સંખ્યા કેવી છે તો કે અસમય સંખ્યા। અસમય સંખ્યાનો હું ગુણાકાર કરું તો જવાબમાં શું આવે છે? 8 દુ 16, એટલે કે વર્ગમૂળમાં 16 એટલે કે આખા 4। તો મેં અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કર્યો તો મને જવાબમાં શું મળ્યું? સમય સંખ્યા। એવી રીતના માની લો કે ઉદાહરણમાં આપણે લેવી તો કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 બે અસમય સંખ્યા છે। જો હું ગુણાકાર કરું તો જવાબમાં શું મળશે? 3 દુ 6, 6 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને કહેવાય અસમય સંખ્યા। તો અહીંયા તમે જોવો છો કે મેં બે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો તો એક જવાબમાં મને સમય સંખ્યા મળે છે અને બે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો તો મને એકમાં જવાબ શું મળે છે? અસમય। એટલે કે જ્યારે પણ અસમય સંખ્યાનો આવી રીતના ગુણાકાર કરો એવી રીતના તમે ભાગાકાર કરશો તો એવું જ થશે કે કઈ બે સંખ્યાનો ભાગાકાર થાય છે એના ઉપર આધાર રહેશે કે સમય મળશે કે અસમય। બાકી આ ત્રણ ફિક્સ છે। સમયનું સમય સાથે કોઈ પણ ક્રિયા કરો તો સમય, સમયની કોઈ પણ ક્રિયા અસમય સાથે કરો તો અસમય, અસમયનો સરવાળો કે બાદબાકી અસમય સાથે કરો તો અસમય। પણ અસમયનો અસમય સાથે ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે ફિક્સ હોતું નથી કે સમય મળશે કે અસમય। હવે જો આગળ દાખલા આપણે જોઈએ આને લગતા, થિયરી લગતા, તો કે ઉદાહરણ નંબર 11, 7 વર્ગમૂળ 5, 7 ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21, पाई माइनस के प्लस होना चाहिए, खाली बे ना आवे, 2 જ મિનિટો જોઈ લો।
2 મિનિટ છોકરા. પાઈ -2. ચાલો ચલો અહીંયા આવશે માઇનસ. ચલો થોડીક 2-3 મિનિટ આપણી બગડી ગઈ. ચલો કાંઈ વાંધો નહીં. હવે જો અહીંયા આપણને એમ કીધું ઉદાહરણ નંબર 11માં આપણને 4 સંખ્યા આપી છે અને એમ કીધું એ અસમય સંખ્યા છે કે નહીં તે ચકાસો. ચાલો ચકાસી લઈએ. હવે પહેલી સંખ્યા આપણને અહીંયા શું આપી છે? 7 વર્ગમૂળમાં 5. આનો મતલબ શું થાય? તો કે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. 7 એટલે કે સમય સંખ્યા ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે અસમય સંખ્યા. તો જ્યારે સમય સંખ્યાનો હું ગુણાકાર અસમય સંખ્યા સાથે કરું તો મને કાં તો સમય મળશે કાં તો અસમય, એવું આપણે શીખતા. તો કે ના, જ્યારે પણ સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અસમય સંખ્યા થાય ત્યારે ફરજિયાત જવાબમાં શું મળશે? અસમય. એટલા માટે આ જે સંખ્યા લખેલી છે એ કેવી છે? અસમય સંખ્યા. જો આપણે ચકાસવાનું જ છે, ચકાસવા માટે આવી રીતના લખવું પડે, કારણ લખવું પડે. 7 ભાગ્યા વર્ગમૂળમાં 5. ચલો 7 એ સમય સંખ્યા અને વર્ગમૂળમાં 5 અસમય. ચલો આગળની થિયરીમાં આપણે ભણ્યા કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે કોઈ પણ ક્રિયા થાય છે, ભાગાકાર થાય તોય તે જવાબમાં શું મળે? અસમય સંખ્યા. પછી છે વર્ગમૂળમાં 2 વત્તા 21. તો અહીંયા જોવો છો વર્ગમૂળ 2 એટલે કે અસમય સંખ્યા, વત્તા 21 એટલે કે સમય સંખ્યા. 21 કેવા છે? સમય. ચલો સમય અને અસમયનો સરવાળો થાય શું? તો કે અસમય. એટલા માટે આ સંખ્યા કેવી છે? અસમય. પછી ચોથું આપ્યું છે પાઈ -2. પાઈ એ કેવી સંખ્યા છે? તો કે અસમય. -2 એટલે કે સમય. સમય અને અસમયની બાદબાકી થાય તો આપણને શું મળશે? અસમય. સમજાણું? શા માટે આ 4 સંખ્યા અસમય છે? તો કે આપણે હજી અત્યારે જ ભણ્યા કે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અસમય સંખ્યા થશે તો જવાબમાં શું મળશે? અસમય સંખ્યા. ચલો આગળ વધીએ. આના છેવટ દાખલો છે 1.4 નો પહેલો. એમાં પહેલું આપ્યું છે 2 વર્ગમૂળમાં 5. તો કે 2 એટલે કે સમય સંખ્યા, એમાંથી બાદ કરું છું અસમય. સમય અને અસમયની બાદબાકી શું થાય? અસમય. બરાબર. પછી બીજો દાખલો જો, તો કે 3 વત્તા વર્ગમૂળમાં 23 પછી માઇનસ વર્ગમૂળમાં 23. તો પહેલાનું સાદું રૂપ દેવી આપણે. 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 પ્લસ 23 માઇનસ 23 ઉડી ગયા. તો જવાબમાં આવ્યા 3 એ કેવા છે? તો કે સમય. એટલે આપેલી જે સંખ્યા છે એ કેવી છે? સમય સંખ્યા. બરાબર. પછી ત્રીજો દાખલો આપ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો તો એ આપણે સાબિત કરવાનું કે બધી અસમય જ છે. બરાબર. આની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે અહીંયા જે રકમ આપી એના ઉપરથી આપણે નક્કી કરી શકાય. બરાબર. 2/7
અને 7 છેદમાં વર્ગમૂળમાં 7. વર્ગમૂળ 7 ઉડી જ ગયા, તો 2 છેદમાં 7. 2 છેદમાં 7 એટલે કે સમય સંખ્યા. ચોથું આપ્યું છે 1 છેદમાં વર્ગમૂળમાં 2. 1 એ સમય સંખ્યા, વર્ગમૂળ 2 અસમય, તો સમય ભાગ્યા અસમય એટલે કે અસમય. ચલો પછી પાંચમું આપ્યું છે 2 પાઈ. ચલો 2 ગુણ્યા પાઈ એટલે કે 2 એટલે કે સમય સંખ્યા અને પાઈ એટલે કે અસમય. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા થાય. તો હવે તમારે આ ટોપિક ક્લિયર થઈ જવો પડે કે સમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ અસમય કે સમય હારે આપ્યું હોય ત્યારે જવાબમાં શું મળશે. બરાબર. હવે આગળ વધીએ આપણે. તો અહીંયા આપણને એમ કીધું છે કે ઉદાહરણ નંબર 12 શું કીધું છે, તો કે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2 નો સરવાળો કરો. હવે તમારે વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાનું નથી. આવા સરવાળા જ્યારે બાદબાકી આપેલા હોય, ગુણાકાર આપેલા હોય, ભાગાકાર આપેલા હોય, તમારા મગજમાં એમ રાખવાનું કે આપણે એક્સ વાય વાળાના જે સરવાળા બાદબાકી કરતા હતા એવી રીતના જ છે. હવે જો સૌથી પહેલાં તમારે કોનો સરવાળો કરવાનો છે, એક આનો અને એક આનો. તો એને પહેલાં સૌથી પહેલાં હું કૌંસમાં લખું તો કે 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. હવે આ કૌંસની બહાર કાંઈ નિશાની ન આપેલી હોય તો પ્લસ હોય, એટલે જ્યારે પણ કૌંસની બહાર પ્લસની નિશાની હોય ત્યારે કૌંસની અંદરની નિશાની બદલાશે નહીં. એમ નામ એઝ ઇટ ઇઝ જેમ છે એમ નામ કાઢવાના. અહીંયા તે બહાર પ્લસ છે તો વર્ગમૂળ 2 પ્લસ હતા તો પ્લસ, માઇનસ હતા તો માઇનસ. હવે તો કે સજાતીય પદ એટલે કે અહીંયા વર્ગમૂળ 2 છે તો અહીંયા વર્ગમૂળ 2 છે, એનો પાસે લઈ લો. 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 પછી 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 3. ચલો જ્યારે પણ અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી આપેલો હોય અસમય સંખ્યા સાથે ત્યારે ખાસ યાદ રાખવાનું કે વર્ગમૂળમાં 3 આપેલું હોય તો એનો સરવાળો બાદબાકી વર્ગમૂળમાં 3 આપેલી સંખ્યા હારે જ થાય, બાકી થાય નહીં. એટલે મેં અહીંયા પાસે લઈ લીધા વર્ગમૂળ 2 એનો સરવાળો બાદબાકી થાય. હવે જે આપણે અહીંયા વર્ગમૂળ 2 લખેલા છે એ એઝ ઇટ ઇઝ એમનામ જ રહેશે. વર્ગમૂળ 2માં કાંઈ ફેરફાર થશે નહીં. ખાલી આગળ જે એની સંખ્યા આપેલો એનો સરવાળો બાદબાકી કરવાનો. અહીંયા +2, અહીંયા કાંઈ ન હોય તો 1, 2 ને 1 3 વત્તા વર્ગમૂળ 3 એમ નામ રહેશે +5 માઇનસ 3 એટલે કે +2. હવે અહીંયા સજાતીય પદ વધ્યું નથી, એક વર્ગમૂળ 2 વાળું છે, એક વર્ગમૂળ 3 વાળું, તો આ જ આપણો જવાબ. સમજાણું? ચલો આગળ વધીએ. ગુણાકાર આપ્યો છે, કંઈ વાંધો નહીં. 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. હવે અહીંયા જે આપણે સરવાળા બાદબાકીની અંદર કર્યું, શું કર્યું તો કે વર્ગમૂળ વાળી સંખ્યા જે હતી વર્ગમૂળ 2 નો વર્ગમૂળ 2 હારે, વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 3 હારે સરવાળો બાદબાકી, એ તમારે ખાલી સરવાળા બાદબાકી પૂરતું જ યાદ રાખવાનું છે. ગુણાકારની અંદર તો પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. 6 ગુણ્યા 2 એટલે 12. હવે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરું તો આખા 5 એટલે કે 12 × 5 = 60. સાવ ઈજી છે, એકવાર મગજમાં ક્લિયર થઈ જાય એટલે આની જેવું હેલું એ કંઈ નથી. ચલો પછી આપ્યો છે ભાગાકાર, તો કે 8 વર્ગમૂળમાં 15 છેદમાં 2 વર્ગમૂળમાં 3. તો કે સંખ્યાનો ભાગાકાર કરી નાખવાનો. 2 ચોક 8, 4 વર્ગમૂળમાં 15 છેદમાં વર્ગમૂળમાં 3. અને વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગમૂળ વાળી સંખ્યા રે ગુણાકાર કે ભાગાકાર કરી નાખવાનો. 3 × 5 = 15, તો કે
3 પંચા 15 પણ કેવા વર્ગમૂળમાં, તો જવાબ આવશે 4 વર્ગમૂળમાં 5. આગળ વધીએ. હવે આવે છે સાદું રૂપ. હવે જો તમને એમ થતું હોય કે કેમ આવું આવ્યું પહેલા સરવાળા બાદબાકી, તો આ જે સરવાળા કર્યા, સરવાળા પછી ગુણાકાર અને ભાગાકાર, આ ક્રિયા આપણે કરતા શીખી જાવી. એ હાટું પહેલાં આ દાખલા આપ્યા છે અને પછી આપણને સાદુરૂપ આપવાવાળા દાખલા આપ્યા છે. સાદુરૂપવાળા દાખલા કરી જ નાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવે એવા છે અને પૂછાય જ છે. હવે જો પહેલું આપ્યું છે 5 વત્તા વર્ગમૂળમાં 7, બીજા કૌંસમાં આપ્યું છે 2 વત્તા વર્ગમૂળમાં 5. દાખલો કેવી રીતના ગણવાનો, તો કે પહેલા પદનો ગુણાકાર આખા કૌંસ સાથે, પછી બીજા પદનો નિશાની સાથે ગુણાકાર આખા કૌંસ સાથે. ચલો 5 દુ 10, 5 ગુણ્યા વર્ગમૂળ 5, વર્ગમૂળ વાળી સંખ્યા અને વર્ગમૂળ વગરની સંખ્યાનો ગુણાકાર, તો કે બે ભેગું લખવાનું, તો કે 5 વર્ગમૂળમાં 5. વર્ગમૂળ 7 ગુણ્યા 2, તો કે 2 વર્ગમૂળમાં 7. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5, તો કે વર્ગમૂળમાં 35. વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 વર્ગમૂળ 35, ત્રણે કેવા જુદા જુદા. તો આ જ આપણો જવાબ. હવે અહીંયાથી કાંઈ આગળ થાય નહીં. ચલો પછી આપ્યું છે બીજું 5 વર્ગમૂળમાં 5, 5 માઇનસ વર્ગમૂળમાં 5. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવું આપ્યું હોય તો આપણે ધોરણ 8ની અંદર શીખીને આવ્યા કે બે કૌંસની અંદર સંખ્યા સરખી છે, ખાલી ફેર શું છે, એકમાં પ્લસ એકમાં માઇનસ. ત્યારે આવી રીતના ગણવા બેસવાનું નહીં. આવી રીતના ગણો તોય જવાબ આવે, પણ એવી માથાકૂટ કરવા બેસવાનું નહીં. જ્યારે બે કૌંસ સરખા આપ્યા હોય, એકમાં પ્લસ એકમાં માઇનસ, ત્યારે સૌથી પહેલા પદનો વર્ગ, પછી માઇનસ અને બીજા પદનો વર્ગ. 5નો વર્ગ 25, વર્ગમૂળ 5નો વર્ગ, તો કે આખા 5. 25 માંથી 5 જાય તો 20. સમજાણું? બે કૌંસ સરખા આપ્યા હોય, એકમાં પ્લસ એકમાં માઇનસ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ચાલો દાખલા નંબર 3, વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7, આનો વર્ગ. હવે કેવી રીતના કરશું, તો કે જ્યારે પણ આખા કૌંસનો વર્ગ આપ્યો હોય ત્યારે આ નિત્યસમ પણ આપણે પ્રાથમિકમાં ભણીને આવ્યા કે પહેલા પદનો વર્ગ, પછી વચ્ચે જો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 3નો વર્ગ, તો કે આખા 3. અહીંયા તો કે 7 તરી 21, પણ કેવા પ્લસ 2 વર્ગમૂળમાં 21. વર્ગમૂળ 7નો વર્ગ, તો કે 7. હવે જે સજાતીય પદ કયા કયા દેખાય, તો કે +3 અને +7, એનો સરવાળો બાદબાકી કરવાનો એટલે દાખલો પૂરો. 3 ને 7 10 વત્તા 2 વર્ગમૂળમાં 21, આ આપણો જવાબ. ચોથો દાખલો, વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7. હવે જો આવો દાખલો આપણે આગળ ભણી ગયા કે બે કૌંસ આપણને સરખા આપ્યા હોય, ખાલી બે કૌંસની વચ્ચેની નિશાની જુદી જુદી હોય, તો શું કરવાનું, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, વર્ગમૂળ 11નો વર્ગ 11, વર્ગમૂળ 7નો વર્ગ 7, 11 માંથી 7 જાય તો 4. સમજાણો? ખબર પડી?
એને જેવો દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે, દાખલા નંબર 2, સાદું રૂપ આપો. ચલો એની અંદર આ 2 દાખલા તમારે જાતે ગણી નાખજો. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. આ 2 દાખલા હું તમને ગણાવી દઉં. પહેલો દાખલો આપ્યો છે 3 વત્તા વર્ગમૂળમાં 3, 2 વત્તા વર્ગમૂળમાં 2. તો કે પહેલાનો ગુણાકાર આખા કૌંસ હારે, પછી બીજાનો ગુણાકાર નિશાની સાથે આખા કૌંસ હારે. ચાલો 3 દુ 6, 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે 3 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 3 ગુણ્યા 2 તો કે 2 વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળમાં 6. તો અહીંયા તમે જોવો છો તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 એટલે કે એકઈ સજાતીય પદ નથી. તો આ જ આપણો જવાબ. પછી દાખલા નંબર 3, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5. 2 પંચા 10 પણ 2 વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળ 2 નો વર્ગ તો કે આખા 2. 5 ને 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. આ આપણો જવાબ. આ 2 દાખલા તમારી રીતના જાતે ગણી નાખજો. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરવી છે. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ધોરણ 9ના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ભાઈબંધ છે તેને આ વિડીયો શેર કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.